સેવાકીય કારકિર્દીના 50 વર્ષ પૂર્ણ કરનાર હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડોક્ટર નીતિન સુમંત શાહના સન્માનમાં અમદાવાદમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ મોટી સંસ્થાઓના સંસ્થાપકો તેમજ જીટીપીએલ ન્યૂઝના એડિટર ઇન ચીફ દેવાંગ ભટ્ટ સહિતના સિનિયર પત્રકારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 5 દાયકાથી આરોગ્ય, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ તેમજ પર્યાવરણ અને સમાજ સેવા ક્ષેત્રે ડોક્ટર શાહના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું। તાજેતરમાં તેમને ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। 5 દાયકાથી આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, મહિલા સશક્તિકરણ, દિવ્યાંગ કલ્યાણ અને સમાજ સેવા ક્ષેત્રે અવિરત કાર્ય કરી રહેલા હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડોક્ટર નીતિન સુમંત શાહે 11 લાખથી વધુ લોકોને સેવા પહોંચાડી છે। સદવિચાર પરિવાર, અંધજન મંડળ, IIPHG, ઉમંગ સ્કૂલ સહિત અનેક સંસ્થાઓને પણ તેમણે સહયોગ આપ્યો છે। 50 વર્ષથી સમાજ સેવાની યાત્રા પૂર્ણ થતા હવે તેમનું ધ્યાન મહાનગરોથી આગળ ગામડા અને નાના શહેરો તરફ કેન્દ્રિત થયું છે। બાલાસિનોરના આદિવાસી વિસ્તારની શાળાને દત્તક લઈને આધુનિક બનાવવાની પહેલ ઉપરાંત અંબાજી અને દાંતા વિસ્તારમાં ડિજિટલ સુવિધાયુક્ત વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવ્યું છે। આગામી સમયમાં ગામડાઓમાં પર્યાવરણ સંરક્ષણ, રોજગાર સર્જન, મહિલા ઉત્થાન અને સામાજિક સેવા સાથે આધુનિક અંતિમ ધામ તથા NGO સેન્ટર બનાવવાનો પણ સંકલ્પ છે। નિસ્વાર્થ માનવ સેવા બદલ તેમને રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 758થી વધુ સન્માનો પ્રાપ્ત થયા છે। તાજેતરમાં જ 10 ઓગસ્ટ 2026ના ગુજરાત દિવસ નિમિત્તે તેમને ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। મને આજે ઘણી ખુશી થઈ છે અને અંતરથી મને બહુ સારું લાગ્યું કે જ્યારે માનવ સેવા કરો ત્યારે ઘરે જાઓ ત્યારે અંદરથી શાંતિ અને આનંદ મળે છે। આ 50 વર્ષમાં ઘણું ખરું થયું। હવે મારે ગામડાઓમાં કામ કરવાની ઈચ્છા છે, કારણ ગામડાઓ બહુ જ નિગ્લેક્ટેડ છે દરેક ચીજમાં, શિક્ષણમાં, મેડિકલી, સશક્તિકરણ, મહિલાઓનું બહુ સારા અને હોશિયાર હોય છે, એને સિલેક્ટ કરી ને પ્રાઇઝ આપવું અને બીજું વૃદ્ધાશ્રમમાં વધારે કામ કરવું જવું લાગે અને મન બુદ્ધિના બાળકો માટે મને ઘણો પ્રેમ છે। આમ તો શરૂ કર્યું જ છે મેં BM ઇન્સ્ટિટ્યૂટ અને ઉમંગમાં, પણ મંદબુદ્ધિવાળાને હું પ્રેફરન્સ વધારે આપું છું અને સ્કિલ ડેવલપમેન્ટમાં હું જવા માગું છું। અને છેલ્લું શિક્ષણ, કે બી ગુજરાતી ભાષા બધાને બહુ બોલતા નથી આવડતી, એનું કંઈક કરવું જોઈએ એવું મારું મંતવ્ય છે। આજે ખૂબ જ આનંદ થયો, કારણ કે નીતિને જે પણ કામ કર્યું છે એ કામને આજે લોકોને ખૂબ જ ઉષ્મા સદભાવના મળી, લોકોનો પ્રેમ મળ્યો અને બધાની સાથે શેર કર્યાનો આનંદ થયો। જે પણ એને કામ કર્યું એ બધાની સાથે શેર થયું, એનાથી જે આનંદ થયો એ હું વર્ણવી શકતી નથી, કારણ કે કામ તો એને ઘણા કર્યા છે, પણ આજે બધાએ એકનોલેજ કર્યું અને એથી મને ખૂબ જ આનંદ થયો। 5 દાયકાની સેવા યાત્રા બાદ પણ ડોક્ટર નીતિન સુમંત શાહનો સેવા યજ્ઞ અટક્યો નથી, પરંતુ હવે તે ગામડા અને નાના શહેરોના વિકાસ તરફ આગળ વધી રહ્યો છે। શિક્ષણ, મહિલા સશક્તિકરણ, રોજગાર અને માનવ સેવાના નવા સંકલ્પો સાથે તેમની આ યાત્રા સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે। ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ સાથે મળેલું સન્માન તેમને નિસ્વાર્થ સેવાને વધુ એક ગૌરવપૂર્ણ ઓળખ આપે છે।